હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો આ રવિવારે ડીવાયએસઓની એક્ઝામ છે. તો એના માટે થઈને આપણે છેલ્લા 3 મહિનાના ડેઝ અને થીમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કેમ કે સામાન્ય રીતે જોઈએ છીએ તો ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય તો એની અંદર અગત્યના દિવસો અને તેની થીમ પરીક્ષામાં પૂછાતી હોય છે. જો તાજેતરની જ વાત કરીએ તો પંચાયત સેવા પસંદગી મંડળની ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ ગઈ, તેની અંદર અગત્યના દિવસો પરીક્ષામાં પૂછાઈ ગયા. એ જ પ્રમાણે હું તમને વાત કરું, ગૌણ સેવાની પરીક્ષાઓ લેવાઈ ગઈ, એની અંદર પણ અગત્યના દિવસો પૂછાઈ ગયા. અને લેટેસ્ટમાં લેટેસ્ટ વાત કરું તો 18 સપ્ટેમ્બરે જીપીએસસી દ્વારા સિવિલ એન્જિનિયરની ક્લાસ 2ની એક્ઝામ લેવાઈ ગઈ. એની અંદર પણ 2 પ્રશ્ન એ દિવસોને લગતા પૂછવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનાના દિવસોને લગતા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. 2 પ્રશ્ન દિન વિશેષના લગતા હતા કે કયો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. તો ડીવાયએસઓની પરીક્ષામાં પણ સંપૂર્ણપણે ચાન્સ રહેલો છે કે છેલ્લા 3 કે 4 મહિનામાંથી અગત્યના દિવસો અથવા તો તેની થીમ પરીક્ષામાં પૂછવામાં આવે. તો આપણે ડેઝ અને થીમને કવર કરી લઈએ છીએ. છેલ્લા 3 મહિનાના દિવસો અને તેની અગત્યની થીમ આપણે કવર કરી લેશું. જો પરીક્ષામાં પૂછાઈ જાય તો 1 માર્ક તમારો રોકડો અહીંયા કવર થઈ શકે છે. તો આપણે આજના લેક્ચરમાં શેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? તો ડીવાયએસઓ સ્પેશિયલ્સ છેલ્લા 3 મહિનાના અગત્યના દિવસો અને એના થીમ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિડીયો શરૂઆત કરીએ એની પહેલા તમે વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો. ચલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. એની પહેલા દિવાળી આવી રહી છે તો જીપીએસસી ઓનલાઈન તમારા માટે સ્પેશિયલ દિવાળી ધમાકા ઓફર લઈને આવ્યું છે. શું છે આ દિવાળી ધમાકા ઓફર? તો કે પેનડ્રાઈવ કોર્સ ઉપર તમને 65% જેટલું ડિસ્કાઉન્ટ મળશે. કેટલું ડિસ્કાઉન્ટ મળશે? 65% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. વિવિધ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે, જેવા કે તલાટીનો કોર્સ ઉપલબ્ધ છે, જનરલ ક્લાસ 3નો કોર્સ ઉપલબ્ધ છે, મિશન જીપીએસસીનો કોર્સ ઉપલબ્ધ છે, મિશન જીપીએસસીનો ઓનલી પ્રિલિમ કોર્સ ઉપલબ્ધ છે. આ બધા કોર્સ તમને જો તમે 1 વર્ષ માટે ખરીદો છો કે 2 વર્ષ માટે ખરીદો છો તો તમને 65% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે, જેની લાસ્ટ તારીખ 21 ઓક્ટોબર છે. તો જે પણ મિત્રોને આ કોર્સ ખરીદવા છે 65% ડિસ્કાઉન્ટ સાથે, એ મિત્રો આ કોર્સ ખરીદી શકે છે. વધારે માહિતી જોઈએ છીએ તો આપેલા હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ જ પ્રમાણે આપણી વેબ સંકુલ સાથે ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે 1 નવેમ્બરથી. જીપીએસસી ક્લાસ 1-2ની, જનરલ બેચ ક્લાસ 3ની અને ટેટટાટની આ 3 ઓફલાઈન બેચ લોન્ચ થવા જઈ રહી છે. તો જે પણ ઓફલાઈન બેચમાં તમારે જોડાવવું હોય એ ઓફલાઈન બેચની અંદર તમે જોડાઈ શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો જે પણ મિત્રો ઓફલાઈન શિક્ષણ મેળવવા માંગે છે ચોક્કસ જોડાઈ શકે છે. તો આપણે શરૂઆત કરીએ છીએ જુલાઈ 2022ના અગત્યના દિવસો અને તેની થીમ સાથે. ઓકે, શરૂઆત જુલાઈ મહિનાના દિવસોથી કરીએ છીએ. જુલાઈ મહિનાના તમામ દિવસોની ચર્ચા કરી લઈશું, ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસોની ચર્ચા કરીશું અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના દિવસોની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ જુલાઈ મહિનાના દિવસોથી. તો જુલાઈ મહિનામાં સૌથી પહેલી તારીખ છે 1 જુલાઈ. ઓકે, 1 જુલાઈ 2022. તો 1 જુલાઈ 2022 શેના તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય તબીબી દિવસ તરીકે 1 જુલાઈ 2022ને ઉજવવામાં આવે છે. અને એની થીમ શું હતી? ફેમિલી ડોક્ટર્સ ઓન ધ ફ્રન્ટ લાઇન. એની વર્ષ 2022ની થીમ હતી. અને એની વિશેષતા શું છે? તો 1991થી તેને ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા તેની ઉજવણી થાય છે. ડોક્ટર બિધાનચંદ્ર રોય એટલે કે બીસી રોયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સિમ્પલી આપણે યાદ રાખીશું 1 જુલાઈ તો ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. ઓકે, ભારત સરકાર દ્વારાની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, ચલો એ જ પ્રમાણે વાત થઈ જાય છે અહીંયા 1 જુલાઈની. તો સિમ્પલ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. 1 જુલાઈ રાષ્ટ્રીય તબીબી દિવસ એટલે કે નેશનલ ડોક્ટર્સ ડે, ફેમિલી ડોક્ટર્સ ડે ઓન ધ ફ્રન્ટ લાઇન એની થીમ છે. અને 1991થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી થાય છે. ડોક્ટર બિધાનચંદ્ર રોય એટલે કે બીસી રોયની યાદમાં આ દિવસની ઉજવણી થાય છે. એ જ પ્રમાણે વાત કરીએ છીએ આપણે 1 જુલાઈ 2022. તો એ દિવસ રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસની થીમ હતી ધ સપોર્ટ સિસ્ટમ ઓફ ઇકોનોમી. અને એની વિશેષતા છે 1949થી આ દિવસની ઉજવણી થાય છે. ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એના દ્વારા દિવસની ઉજવણી થાય છે. ઓકે, તો આપણે યાદ રાખીશું 1 જુલાઈ તો રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, એ દિવસની ઉજવણી થાય છે.
ધ સપોર્ટ સિસ્ટમ ઓફ ઇકોનોમી એની વર્ષ 2022ની થીમ છે. પછી આપણે આગળ વધીએ છીએ 1 જુલાઈ તરફ જ. 1 જુલાઈ 2022 આંતરરાષ્ટ્રીય ફળ દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે, જેની કોઈ વર્ષ 2022ની થીમ જાહેર કરવામાં આવેલી નથી. વર્ષ 2007 થી તેની ઉજવણી કરવામાં આવે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા આની ઉજવણી થાય છે. તો આપણે યાદ રાખીશું 1 જુલાઈ 2022 આંતરરાષ્ટ્રીય ફળ દિવસ. ઓકે, અને વર્ષ 2007 થી તેની ઉજવણી થાય છે. તો આટલી બાબત આપણે યાદ રાખીશું. પછી જોઈએ છીએ હજી 1 જુલાઈમાં જ 1 જુલાઈ છે વસ્તુ અને સેવા કર દિવસ તરીકે ઉજવણી થાય છે. એની પણ કોઈ દિવસની થીમ ઉજવણી કરવામાં આવેલી નથી. એની વિશેષતા શું છે? તો 2017 થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી થાય છે. તો યાદ રાખવા જેવું થશે 1 જુલાઈ વસ્તુ અને સેવા કર દિવસ 2017 થી ભારત સરકાર દ્વારા. તો જો 1 જુલાઈમાં ઘણા બધા દિવસો આવ્યા, જેમ કે રાષ્ટ્રીય તબીબી દિવસ, આંતરરાષ્ટ્રીય ફળ દિવસ, એ જ પ્રમાણે વસ્તુ અને સેવા કર દિવસ, આવા વિવિધ પ્રકારના દિવસો આપણે 1 જુલાઈ સાથે ચર્ચા કરી લીધી. પછી 1 જુલાઈમાં હજી જોઈએ તો રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની કોઈ થીમ જાહેર કરવામાં આવેલી નથી અને 1997 થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 1 જુલાઈ, તો 1 જુલાઈ રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસ આવશે. ઓકે, પછી વાત કરીએ છીએ 2 જુલાઈની. તો 2 જુલાઈની અંદર શું આવશે? વિશ્વ ખેલ પત્રકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની કોઈ થીમ જાહેર કરવામાં આવેલી નથી અને 1994 થી ઉજવણી થાય છે. કોના દ્વારા? ધ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન, એના દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું 2 જુલાઈ એટલે વિશ્વ ખેલ પત્રકાર દિવસ તરીકે ઉજવાય છે. પછી વાત કરીએ છીએ 3 જુલાઈની. તો 3 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની કોઈ થીમ જાહેર કરવામાં આવેલી નથી વર્ષ 2022 માટે. અને 2009 થી આની ઉજવણી થાય છે. ઝીરો પ્લાસ્ટિક ઝીરો વેસ્ટ યુરોપ. ઓકે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો કરંટ અફેરની આ બાબત તમે યાદ રાખી શકો છો. ઓકે, તો યાદ રાખવાનું થાય 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે પ્રથમ શનિવાર. ઓકે, જુલાઈ મહિનાનો પ્રથમ શનિવાર આપણે ક્રમશઃ બધી બાબતો જોઈ રહ્યા છીએ. તો જુલાઈ મહિનામાં જે પ્રથમ શનિવાર આવ્યો હશે ક્રમશઃ, એ પ્રથમ શનિવાર 100મો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે જુલાઈ મહિનામાં. જેની થીમ શું હતી? કોર્પોરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ એની થીમ હતી અને 2005 થી તેની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા એની ઉજવણી થાય છે. ઓકે, તો આપણે યાદ રાખશું પ્રથમ શનિવાર જુલાઈ મહિનાનો, તો એને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 6 જુલાઈ 2022ની. તો વિશ્વ પશુજન્ય રોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ કોઈ જાહેર કરવામાં આવેલી નથી અને એની વિશેષતા શું છે? તો 1885 થી આ દિવસની ઉજવણી થાય છે. પછી વાત કરીએ છીએ અષાઢ સુદ સાતમ. જો અમુક દિવસો તિથિના આધારે જોશું, પણ આપણે લાઇનસર જોઈ રહ્યા છીએ. ઓકે, આ 6 જુલાઈ સાથે જ સંકળાયેલી બાબત હશે. એ તિથિ પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ સાતમની વાત થતી હશે તો તાપી નદીનો પ્રાગટ્ય દિવસ. હવે એની તો કોઈ થીમ હોય નહીં, સિમ્પલ છે અને એની વિશેષતા પણ કંઈ નથી. તો તાપી નદીનો પ્રાગટ્ય દિવસ તરીકે આપણે યાદ રાખીશું અષાઢ સુદ સાતમને. પછી વાત કરીએ છીએ આપણે 1 થી 7 જુલાઈ. આ અઠવાડિયું શેના તરીકે ઉજવાય છે? તો રાષ્ટ્રીય પાક વીમા સપ્તાહ તરીકે આ અઠવાડિયાને ઉજવવામાં આવે છે, જેની કોઈ થીમ જાહેર કરવામાં આવેલી નથી. 2016 દ્વારા ભારત સરકાર દ્વારા તેની ઉજવણી થાય છે. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે 9 જુલાઈની. તો 9 જુલાઈ BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 147મો સ્થાપના દિવસ છે, જેની કોઈ થીમ ઉજવણી નથી અને સ્થાપના 1875ના તેની થઈ હતી. ઓકે, ચલો, તો 9 જુલાઈ એટલે BSE નો સ્થાપના દિવસ આવશે. પછી વાત કરીએ છીએ આપણે 10 જુલાઈ. તો 10 જુલાઈ આવશે રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની કોઈ થીમ નથી અને 2000માં ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો 10 જુલાઈ એટલે રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ 11 જુલાઈ. તો 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી અ વર્લ્ડ ઓફ 8 બિલિયન ટુવર્ડ્સ અ રિસાઇલન્ટ ફ્યુચર ફોર ઓલ, હાર્નેસિંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ઇન્સ્યોરિંગ રાઇટ્સ એન્ડ ચોઇસીસ ફોર ઓલ. એની વર્ષ 2022ની થીમ આવશે અને 1987 થી UN દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, ચલો, તો આપણે યાદ રાખશું 11 જુલાઈ 2022. ઓકે, ચલો, તો આટલી બાબતો યાદ રાખવાની થાય છે. પછી આપણે આગળ વધીએ છીએ 12 જુલાઈ 2022.
તો વિશ્વ મલાલા દિવસ તરીકે. મલાલા પાકિસ્તાનના છે, 17 વર્ષની ઉંમરે તેમને શાંતિનો પુરસ્કાર મળેલો છે. સૌથી ઓછી ઉંમરે શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનાર કોઈ હોય તો એ મલાલા યુસુફઝઈ છે. ઓકે, ચલો, કોઈ થીમ નથી. 2013 થી યુએન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, ચલો, તો 12 જુલાઈ એટલે વિશ્વ મલાલા દિવસ. પછી વાત કરીએ છીએ અષાઢ સુદ પૂનમ, તો ગુરુ પૂર્ણિમા છે. કોઈ થીમ નથી, એની કોઈ વિશેષતા નથી. પછી અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા આવશે. પછી 15 જુલાઈ 2022 તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે, જેની થીમ હતી ટ્રાન્સફોર્મિંગ યુથ સ્કિલ્સ ફોર ધ ફ્યુચર, અને 2014 થી યુએન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ આપણે 15 જુલાઈ 2022 ની જ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ, અને એની થીમ છે ચેન્જિંગ લાઇવ્સ વિથ પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, જેની ઉજવણી 2011 થી એનસીબીઆઈ એટલે કે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન દ્વારા ઉજવણી થાય છે. ઓકે, તો આપણે યાદ રાખીશું 15 જુલાઈ એટલે વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ. પછી વાત કરીએ છીએ 17 જુલાઈ, તો 17 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી અચીવિંગ સોશિયલ જસ્ટિસ થ્રો ફોર્મલ એમ્પ્લોયમેન્ટ. 1998 થી આ દિવસની ઉજવણી થાય છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા એટલે કે આઈસીસી દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સિમ્પલી ડે યાદ રાખવાનો છે 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાય દિવસ. પછી વાત કરીએ છીએ 18 જુલાઈ, તો નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. નેલ્સન મંડેલા દિવસ આપણે સૌ જાણીએ છીએ. નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે તેઓ જાણીતા છે. તેની કોઈ થીમ જાણીતી નથી, અને 2009 થી યુએન દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. 18 જુલાઈ તો નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. પછી વાત કરીએ છીએ આપણે 19 જુલાઈ, તો 19 જુલાઈ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની કોઈ થીમ જાણીતી નથી, અને 1969 થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ આપણે 20 જુલાઈ 2022 ની, તો આંતરરાષ્ટ્રીય શતરંજ અથવા તો ચેસ દિવસ, જે એની થીમ હતી વુમન્સ ઇન ચેસ, એની 2022 ની થીમ હતી, અને 1966 થી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ આપણે 20 જુલાઈની સોરી અવકાશ સંશોધન દિવસ, તો એની કોઈ થીમ જાણીતી નથી, વર્ષ 2022 ની, અને 1969 થી ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં આની ઉજવણી થાય છે. તો 20 જુલાઈ અવકાશ સંશોધન દિવસ આવશે. ઓકે, ચલો, પછી 22 જુલાઈ, તો 22 જુલાઈ વિશ્વ બ્રેઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી બ્રેઇન હેલ્થ ફોર ઓલ. 2014 થી WFN દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો યાદ રાખીશું 22 જુલાઈ વિશ્વ બ્રેઇન દિવસ. પછી વાત કરીએ છીએ આપણે 22 જુલાઈ, તો પાઈ અંદાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી વર્ષ 2022 ની મેથેમેટિક્સ યુનિટ્સ, એની વર્ષ 2022 ની થીમ હતી, અને યુએન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે 22 જુલાઈ 2022 ની રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2022 ની કોઈ થીમ જાણીતી નથી, અને વિશેષતા તો ભારત સરકાર દ્વારા તેની ઉજવણી થાય છે. ઓકે, તો 22 જુલાઈ એટલે રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ. પછી વાત કરીએ છીએ 23 જુલાઈની, તો 23 જુલાઈ એટલે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2022 ની કોઈ થીમ જાણીતી નથી, અને ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. તો 23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. એ જ પ્રમાણે વાત કરીએ છીએ ચોથો રવિવાર, જુલાઈ મહિનાનો ચોથો રવિવાર શેના તરીકે ઉજવાય છે? રાષ્ટ્રીય માતા પિતા દિવસ તરીકે ઉજવાય છે. એની કોઈ થીમ જાણીતી નથી, અને 1994 અમેરિકા અને ભારત સહિત વિશ્વના વિવિધ દેશોની અંદર આની ઉજવણી થાય છે, ચોથો રવિવાર. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે 25 જુલાઈની, તો ડૂબતા લોકોને બચાવવા માટેનો વિશ્વ દિવસ તરીકે ઉજવાય છે, જેની કોઈ થીમ જાણીતી નથી, વર્ષ 2022 ની, અને 2021 થી યુએન દ્વારા તેની ઉજવણી થાય છે. પછી વાત કરીએ છીએ 26 જુલાઈની, તો 23મો કારગિલ વિજય દિવસ, ખાસ કરીને પરીક્ષામાં પૂછાઈ શકે એવો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. 23મો કારગિલ વિજય દિવસ જણાવો, તો આ વખતે 26 જુલાઈ 2022 તેની ઉજવણી કરવામાં આવી છે, જેની કોઈ થીમ આ વખતે જાણીતી નથી. 1999 થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 27 જુલાઈ 2022 ની, તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્થાપનાનો 83મો દિવસ 83મો દિવસ ઉજવવામાં આવ્યો છે, જેની કોઈ થીમ નથી, અને 1939 થી ભારત સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું 27 જુલાઈ તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનો 83મો સ્થાપના
દિવસ. ઓકે, ચલો પછી વાત કરીએ છીએ 28 જુલાઈ 2022 તો વિશ્વ હેપેટાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી બ્રિંગિંગ હેપેટાઇટિસ કેર ક્લોઝર ટુ યુ, એની થીમ હતી. અને 1967 થી WHO દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે યાદ રાખશું 28 જુલાઈ એટલે વિશ્વ હેપેટાઇટિસ દિવસ. ઓકે, પછી વાત કરીએ છીએ 28 જુલાઈ તો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, જેની વર્ષ 2022 ની કોઈ થીમ જાણીતી નથી અને વિશેષતા પણ કોઈ જાણીતી નથી. પછી વાત કરીએ છીએ આપણે 29 જુલાઈ તો 29 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, જેની વર્ષ 2022 ની કોઈ થીમ જાણીતી નથી અને 2010 થી WWF દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે 29 જુલાઈની જ આંતરરાષ્ટ્રીય ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2022 ની કોઈ થીમ જાણીતી નથી અને વિશેષતા પણ એની કોઈ જાણીતી નથી. ઓકે, પછી વાત કરીએ છીએ આપણે 30 જુલાઈ 2022 ની આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી વિરોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી યુઝ એન્ડ એબ્યુઝ ઓફ ટેકનોલોજી, એની વર્ષ 2022 ની થીમ છે અને 2003 થી UN દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. તો આટલી બાબત આપણે યાદ રાખીશું 30 જુલાઈ સુધી. ઓકે, ચલો હવે આ જુલાઈ મહિનાના દિવસો આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે ચર્ચા કરવાની છે અગત્યના દિવસો અને તેની થીમ ઓગસ્ટ મહિનાની. ઓકે, ઓગસ્ટ મહિના પછી આપણે ચર્ચા કરીશું સપ્ટેમ્બર મહિના વિશે. તો ઓગસ્ટ મહિનાની આપણે ચર્ચા કરી લઈએ. તો ઓગસ્ટ મહિનામાં સૌથી પહેલા ચર્ચા કરવાની છે 1 ઓગસ્ટની. તો 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી ક્લોઝ ધ કેર ગેપ અને એની વિશેષતા એ છે કે વર્ષ 2012 થી તેની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું 1 ઓગસ્ટ. પછી વાત કરીએ છીએ આપણે 1 ઓગસ્ટ જ તો મુસ્લિમ મહિલા અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વિશેષતા શું છે તો કે મુસ્લિમ મહિલાના કાયદાઓ 2019 થી અમલીકરણ આવેલા છે, તેના માટે થઈને આ પ્રકારના દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 4 ઓગસ્ટ છે રાષ્ટ્રીય અસ્થિ અને સાંધા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી ઈચ વન સેવ વન, એની 2022 ની થીમ હતી. 2012 થી ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ આપણે 6 ઓગસ્ટની હિરોશીમા દિવસ. ઓકે, અને આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો હમણાં 18 સપ્ટેમ્બરની એક્ઝામમાં કે હિરોશીમા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે, તો 6 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, જેની વિશેષતા છે અમેરિકાના લિટલ બોય અણુબોમ્બ દ્વારા મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 6 ઓગસ્ટ ટ્રાયફેડનો 35મો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1987માં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના થયેલ હતી. ઓકે, પછી વાત કરીએ છીએ 7 ઓગસ્ટ 2022 નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી હેન્ડલૂમ અને ઇન્ડિયન લિગેસી, એની વર્ષ 2022 ની થીમ હતી. 2015માં કાપડ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. પછી વાત કરીએ છીએ આપણે 7 ઓગસ્ટ 2022 તો પ્રથમ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ. 7 ઓગસ્ટ આપણે સૌ જાણીએ છીએ આપણા જેવેલિન થ્રોના સ્ટાર પ્લેયર છે નીરજ ચોપડા, એમણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, એ યાદમાં દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશેષતા 2022માં એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા આના દ્વારા ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, પછી 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી સ્ટેપ અપ ફોર બ્રેસ્ટ ફીડિંગ એજ્યુકેટ એન્ડ સપોર્ટિંગ. ઓકે, એની થીમ હતી. વિશેષતા 1992માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ એક્શન્સ, ઓકે, પેનંગ, મલેશિયા, WHO, યુનિસેફ આ બધા દ્વારા ઉજવણી કરવામાં આવેલી હતી. પછી 1 થી 7 ઓગસ્ટ રાષ્ટ્રીય અસ્થિ અને સાંધા સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવે છે. 2012 થી ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. પછી 8 ઓગસ્ટ તો 80મો ભારત છોડો આંદોલન દિવસ અને ઓગસ્ટ ક્રાંતિ દિવસ તરીકે ઉજવણી થઈ. 1942માં ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. પછી વાત કરીએ છીએ 9 ઓગસ્ટ તો મૂળ નિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ, જેની થીમ શું હતી રોલ ઓફ ઇન્ડિજિનિયસ વુમન ઇન ધ પ્રિઝર્વેશન્સ એન્ડ ટ્રાન્ઝિશન્સ ઓફ ટ્રેડિશનલ નોલેજ, એની વર્ષ 2022 ની થીમ હતી. 1995 થી UN દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી 9 ઓગસ્ટ નાગાસાકી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ફેટમેન અણુબોમ્બ દ્વારા મૃત્યુ પામેલા લોકોની જે યાદ થાય છે એની માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, પછી વાત કરીએ છીએ 10 ઓગસ્ટ વિશ્વ જૈવ ઇંધણ દિવસ, જેની થીમ હતી બાયોફ્યુલ્સ
ટુવર્ડ્સ અ કાર્બન ન્યુટ્રલ વર્લ્ડ એની વર્ષ 2022ની થીમ આવશે. પછી વાત કરીએ છીએ 10 ઓગસ્ટ 2022 તો વિશ્વ સિંહ દિવસ, જેની થીમ છે, વિશેષતા છે, વર્ષ 2013 થી તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે. પછી વાત કરીએ છીએ 12 ઓગસ્ટ 2022 તો વિશ્વ હાથી દિવસ, જેની વિશેષતા કે 2012 થી તેની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 12 ઓગસ્ટ 2022 રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ, ડોક્ટર S.R. રંગનાથનની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 12 ઓગસ્ટ 2022 વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 1969 થી આ દિવસની ઉજવણી થાય છે. પછી 12 ઓગસ્ટ 2022 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, જેની વર્ષ 2022ની થીમ શું હતી તો ઇન્ટરજનરેશનલ સોલિડરિટી ક્રિએટિંગ વર્લ્ડ ફોર ઓલ એજીસ એની વર્ષ 2022ની થીમ હતી. 2000 થી યુએન દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. પછી 12 ઓગસ્ટ 2022 રાષ્ટ્રીય દૂર સંવેદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે. પછી વાત કરીએ છીએ 13 ઓગસ્ટ 2022 વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી લેટ્સ પ્લેડ્જ ટુ ડોનેટ ઓર્ગન્સ એન્ડ સેવ લાઇવ્સ એની વર્ષ 2022ની થીમ હતી. પછી 14 ઓગસ્ટ 2022 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં ભારત પાકિસ્તાનના વિભાજન દરમિયાન મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 14 ઓગસ્ટ 2022 વિશ્વ પ્રી ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 19 ઓગસ્ટ 2022 વિશ્વ ફોટોગ્રાફિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2022ની થીમ શું હતી પેન્ડેમિક લોકડાઉન થ્રો ધ લેન્સીસ એની વર્ષ 2022ની થીમ હતી. અને એની વિશેષતા શું છે તો વર્ષ 2010 થી તેની ઉજવણી કરવામાં આવે છે. પછી 19 ઓગસ્ટ 2022 વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી ઇટ ટેક્સ અ વિલેજ એની વર્ષ 2022ની થીમ હતી. અને વિશેષતા શું છે તો 2009 થી યુએન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. પછી 20 ઓગસ્ટ 2022 સદભાવના દિવસ તરીકે ઉજવણી થાય છે, અને વિશેષતા શું છે રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 20 ઓગસ્ટ 2022 વિશ્વ મચ્છર દિવસ તરીકે પણ ઉજવણી થાય છે, જેની થીમ શું છે હાર્નેસ ઇનોવેશન ટુ રિડ્યુસ ધ મેલેરિયા ડિસીઝ એન્ડ સેવ લાઇવ્સ એની વર્ષ 2022ની થીમ છે. પછી વાત કરીએ છીએ 20 ઓગસ્ટ 2022 અક્ષય ઉર્જા દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે. 2004 થી આ દિવસની ઉજવવાની શરૂઆત થયેલી છે. ઓકે. પછી 21 ઓગસ્ટ 2022 વિશ્વ ઉદ્યમિતા દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે. 2014 થી યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. 21 ઓગસ્ટ 2022 વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે. 1988 થી યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. 21 ઓગસ્ટ 2022 આતંકવાદનો ભોગ બનેલા લોકો માટે સ્મરણ અને શ્રદ્ધાંજલિના દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે, જેની થીમ હતી મેમરીઝ કરીને. અને એની વિશેષતા શું છે 2006 થી યુએન દ્વારા આ દિવસની ઉજવણી થાય છે. પછી વાત કરીએ છીએ 22 ઓગસ્ટ 2022 ધર્મ કે વિશ્વાસના આધારે હિંસાના કૃત્યોના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ એ દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે. 23 ઓગસ્ટ 2022 ગુલામ વેપાર અને તેની નાબૂદીના સ્મરણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેની થીમ શું હતી સ્ટોરીઝ ઓફ કરેજ રેઝિસ્ટન્સ ટુ સ્લેવરી એન્ડ યુનિટી અગેન્સ્ટ રેસિઝમ એની વર્ષ 2022ની થીમ હતી. 1998 થી આ દિવસની ઉજવણી થાય છે યુનેસ્કો દ્વારા. પછી વાત કરીએ છીએ 23 ઓગસ્ટ થી કરીને 1 સપ્ટેમ્બર વિશ્વ જળ સપ્તાહ, જેની થીમ શું હતી સીઈંગ ધ અનસીન ધ વેલ્યુ ઓફ વોટર એની વર્ષ 2022ની થીમ હતી. 1993 થી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો અગત્યના દિવસો સાથે સાથે એની થીમ અને સાથે સાથે એની વિશેષતા આ ત્રણ બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પછી 24 ઓગસ્ટ 2022 વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવણી થાય છે. કવિ નર્મદના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 19 થી 25 ઓગસ્ટ 2022 વિશ્વ સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે 1969 થી. પછી વાત કરીએ છીએ 26 ઓગસ્ટ 2022 આંતરરાષ્ટ્રીય મહિલા સમાનતા દિવસ તરીકે દિવસની ઉજવણી થાય છે. થીમ હતી જેન્ડર ઇક્વેલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો એની વર્ષ 2022ની થીમ હતી. 1973 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 29 ઓગસ્ટ 2022 પરમાણુ પરીક્ષાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થાય છે.
વિશેષતા 2010માં યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી છે. 29 ઓગસ્ટ 2022 રાષ્ટ્રીય રમત દિવસ તરીકે આ દિવસની ઉજવણી થાય છે. 2012માં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, 30 ઓગસ્ટ 2022 રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ. 2001 થી આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. 30 ઓગસ્ટ 2022 ગુમ થયેલા પીડિતોનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેની વિશેષતા 2011માં યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. 30 ઓગસ્ટ 2022 આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ, જેની થીમ હતી ધ ફ્યુચર ઓફ શાર્ક્સ ગાર્ડિયન્સ ઓફ અવર સીઝ. એની વર્ષ 2022ની થીમ છે. 2012 થી યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી છે. 31 ઓગસ્ટ 2022 આફ્રિકન મૂળના લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ. 2012 થી યુએન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી છે. આ રીતે આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના અગત્યના દિવસોની ચર્ચા કરી. જો મિત્રો ડેઈલી કરંટ અફેરમાં તો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ જ છીએ, પણ આ ડીવાયએસઓની એક્ઝામ માટે ક્વિક રિવિઝનનું લેક્ચર છે, એટલે ઝડપથી અને કઈ રીતે તમને ફટાફટ યાદ રખાઈ શકાય એ રીતનું લેક્ચર છે કે જેથી ઓછા સમયમાં તમે કરંટ અફેરની અંદર ડેઝ અને થીમમાં સારા માર્ક સ્કોર કરી શકો. જો પરીક્ષામાં પૂછાય તો 1 થી 2 માર્ક તમારા રોકડા આવી શકે એ હેતુથી આ લેક્ચર બનાવવામાં આવેલો છે. ઓકે, ચલો તો સપ્ટેમ્બર મહિનાના અગત્યના દિવસો અને થીમની ચર્ચા કરી લઈએ આપણે. તો 1 થી કરીને 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી સેલિબ્રેટ અ વર્લ્ડ ઓફ ફ્લેવર્સ. 1982 થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી વાત કરીએ છીએ 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય દાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2012 થી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટેનો સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેની થીમ હતી ધ એર વી શેર. એની 2022ની થીમ હતી. 2019 થી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10 સપ્ટેમ્બર 2022 વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્રિએટિંગ હોપ થ્રો એક્શન્સ એની વર્ષ 2022ની થીમ હતી. 2003માં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી સપ્ટેમ્બર મહિનાના બીજો શનિવાર એને શેના તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી લાઈફ લોંગ ફર્સ્ટ એઇડ. વર્ષ 2000 થી રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1953માં ભારત સરકારના રાજેન્દ્ર સિંહાના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 સપ્ટેમ્બર તો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ હતી ઇમ્પોર્ટન્સ ઓફ મીડિયા ફ્રીડમ ટુ ડેમોક્રેસી, પીસ એન્ડ ડિલિવરિંગ ઓન ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. ઓકે, એની વર્ષ 2022ની થીમ હતી. પછી 15 સપ્ટેમ્બર 2022 રાષ્ટ્રીય ઇજનેર દિવસ. 1968માં ભારત સરકારના એન્જિનિયર એમ વિશ્વેશ્વરૈયાના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 સપ્ટેમ્બર 2022 દૂરદર્શન સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1959માં ભારત સરકાર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. 16 સપ્ટેમ્બર 2022 વિશ્વ ઓઝોન દિવસ, જેની થીમ શું હતી? ગ્લોબલ કોઓપરેશન્સ ટુ પ્રોટેક્ટ લાઈફ ઓન અર્થ. એની વર્ષ 2022ની થીમ હતી. 1965માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. 17 સપ્ટેમ્બર 2022 વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે એની થીમ શું હતી? મેડિકેશન સેફ્ટી. એની વર્ષ 2022ની થીમ હતી. 2019 થી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2022 આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી? 2019માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2022 વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી? બાંબુ ફોર ગ્રીન લાઈફ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એની વર્ષ 2022ની થીમ હતી. 2009 થી વિશ્વ વાંસ કોંગ્રેસ દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નો ડેમેન્ટિયા નો અલ્ઝાઇમર્સ. એની વર્ષ 2022ની થીમ હતી. ઓકે, પછી એ જ પ્રમાણે 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી?
એન્ડ રેસિઝમ બિલ્ડ પીસ એની વર્ષ 2022 ની થીમ હતી. 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી? 5 રાઇનો સ્પીસીસ ફોરએવર એની વર્ષ 2022 ની થીમ હતી. એ જ પ્રમાણે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની વર્ષ 2022 ની થીમ શું હતી? સાઇન લેંગ્વેજીસ યુનાઇટેડ અસ એની વર્ષ 2022 ની થીમ હતી. 25 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ શું હતી? ફાર્મસી યુનાઇટેડ ઇન એક્શન ફોર અ હેલ્ધીયર વર્લ્ડ એની વર્ષ 2022 ની થીમ હતી. સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર વિશ્વ નદી દિવસ તરીકે 25 સપ્ટેમ્બર આવશે. અહીંયા ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિવર ટુ બાયોડાયવર્સિટી એની વર્ષ 2022 ની થીમ આવશે. 26 સપ્ટેમ્બર 2022 તો પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2014 થી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. 27 સપ્ટેમ્બર 2022 વિશ્વ પ્રવાસન દિવસ, જેની થીમ હતી રીથિંકિંગ ટુરિઝમ એની વર્ષ 2022 ની થીમ આવશે. 28 સપ્ટેમ્બર 2022 માહિતીના સાર્વત્રિક વપરાશ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, જેની થીમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઈ ગવર્નન્સ એન્ડ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન એની વર્ષ 2022 ની થીમ આવશે. પછી 28 સપ્ટેમ્બર 2022 વિશ્વ હડકવા દિવસ, જેની થીમ છે રેબીઝ વન હેલ્થ ઝીરો ડેથ એની 2022 ની થીમ છે. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ, જેની થીમ છે યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ વર્ષ એની 2022 ની થીમ છે. 30 સપ્ટેમ્બર 2022 આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, અ વર્લ્ડ વિધાઉટ બેરિયર્સ એની વર્ષ 2022 ની થીમ છે. ઓકે, તો આ ચર્ચા કરી આપણે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના અગત્યના દિવસો અને થીમની. જુઓ, ડિટેલમાં ડેઝ અને થીમની ચર્ચા આપણે ડેઇલી કરંટ અફેરના લેક્ચરમાં કરીએ છીએ. આ વિડીયો શેના માટે હતો? તો ડીવાયએસઓની એક્ઝામ પહેલા ક્વિક રિવિઝન થઈ જાય અને 1 થી 2 માર્ક તમારા કઈ રીતે કવર થાય એના માટે થઈને છેલ્લા 3 મહિનાના ડેઝ અને થીમનો લેક્ચર બનાવવામાં આવ્યો હતો. તો એ રીતે આખો લેક્ચર ડિઝાઇન કરવામાં આવ્યો છે. તો તમને આ વિડીયો ગમ્યો હશે, કમેન્ટ સેક્શનમાં તમારા યોગ્ય પ્રતિભાવ ચોક્કસથી આપજો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. અને 999 રૂપિયામાં જો તમે કોર્સ ખરીદવા માંગો છો તો 2 મહિના માટે તમે આ કોર્સ ખરીદી શકો છો. કોઈ પણ પ્રકારનો કોર્સ, તલાટી છે, જનરલ કોર્સ છે, જીપીએસસી પ્રિલિમ કોર્સ છે, કોઈ પણ પ્રકારનો કોર્સ તમારે ખરીદવો હોય તો 2 મહિના માટે તમે આ કોર્સ ખરીદી શકો છો. વધારે માહિતી માટે તમને હેલ્પલાઇન નંબર આપેલા છે, એના પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. તો આવા જ વિડીયો સાથે જીપીએસસી ઓનલાઈનની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલું રાખો. મળીએ છીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.